યુપીઆઈથી પેમેન્ટ કરવું એટલું ઇઝી બની ગયું છે કે ખર્ચ કરવું એક હેબિટ બની ગયું છે. ફોનપે, જીપે, પેટીએમ સ્કેન કરો અને પૈસા ગયા. પણ પ્રોબ્લેમ એ છે કે તમને ખર્ચ કર્યા એવી ફિલિંગ નથી થતી. સાયકોલોજીમાં એને કહે છે પેઇન ઓફ પેઇન. જેમાં તમે કેશથી પૈસા આપો તો બ્રેન અલર્ટ થાય છે કે પૈસા ગયા, પણ ડિજિટલ પેમેન્ટમાં આ પેઇન ઓલમોસ્ટ ગાયબ થઈ જાય છે. રિસર્ચ બતાવે છે કે કેશ કરતાં કાર્ડથી લોકો 12% જેટલું વધારે સ્પેન્ડ કરે છે, પણ યુપીઆઈથી તો એનાથી પણ વધારે છે, કારણ કે ટ્રાન્ઝેક્શન એકદમ એફર્ટલેસ છે. ઉદાહરણ તરીકે, તમે કેફેમાં 250 રૂપિયાની કોફી લેવા ગયા. કેશ આપવાના હોય તો તમે વિચારો કે એટલા પૈસા તમારી પાસે છે, અને હોય તો તમે એ ચેક કરો કે એ વસ્તુ તમારે ખરેખર જોઈએ છે કે નહીં. પણ યુપીઆઈમાં તમે તરત જ સ્કેન કરી દો છો, કારણ કે ગિલ્ટ જ નથી લાગતી. સોલ્યુશન શું છે? તમે એક મંથલી બજેટ બનાવો અને મહિને 5000ની યુપીઆઈમાં લિમિટ સેટ કરી. ડેલી એક્સપેન્સ ટ્રેકર એપ યુઝ કરો અને 1 ડે પોઝ રૂલ ફોલો કરો, જેનાથી તમે ઇમ્પલ્સ સ્પેન્ડિંગ ઓછું કરી. યુપીઆઈ એક સ્માર્ટ ટૂલ છે, બટ એનું યુઝેજ ડિસિપ્લિન્ડ હોવું જોઈએ.